गुरुर् साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम राम। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी दरो पधार्यो पवन कुमार। आइए परम कृपालु परमात्मा श्री नंद नंदन ની કૃપા, શ્રી દ્વારિકાધીશ ની કૃપા, સાક્ષાત જાળંધરા પરિવારના કુલદેવી શ્રી ચામુંડા માતાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ દિવસ 4 સત્ર 2 ઉપસ્થિત સાધુ સંતો, ભૂદેવો, સંગીત વૃંદ તેમજ કથા મંડપમાં બિરાજમાન તમામ શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સાથે યુટ્યુબના માધ્યમથી દેશ અને વિદેશની અંદર જે આ કથા સાંભળી રહ્યા છે એવા તમામ મારા શ્રોતાઓને જય દ્વારકાધીશ। ઉપસ્થિત સાધુ સંતોની હાજરી, ભૂદેવોની હાજરી, આનંદની લાગણી અનુભવીએ છીએ કે જાળંધરા પરિવારના આંગણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ પૂજ્ય સ્વર્ગસ્થ નાજા દાદાના પરિવાર, જુહુમાનો પરિવાર, રાઘવ દાદા, લાખા દાદા, ગોબરભાઈ, ચિતરભાઈ, સડતાભાઈ, ઓતીબેન, જાના, જમનાબેન, આ દિવ્ય સ્વર્ગસ્થ આત્માઓને ઈશ્વર સદગતિ પ્રદાન કરે એમના નિમિત્ત માત્ર
બનીને યજમાનગણ મોંઘીબા અહીંયા બેઠા છે, લાભુબા છે, થાના નિમિત્ત બન્યા છે, એમની આત્મા વંદન કરીએ છીએ કે આવું ભગીરથ કાર્ય એમને કર્યું. પૂજ્ય માં રાજેશ્વરી માનું પણ આગમન હોય, અહીંયા હાજરી હોય અને જાળોંદરા પરિવારના કુળદેવી અહીંયા બિરાજમાન હોય. તો સૌ પ્રથમ આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ભાર્ગવ દાદાને સાથે હરિગીરી બાપુ આવ્યા છે લોઠેશ્વર આશ્રમથી, વ્યાસપીઠ પર પધારે શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. સાથે સાથે ગોવિંદભાઈ જાળોંદરા તથા કનુભાઈ જાળોંદરા પણ વ્યાસપીઠ પર આવે, એ પણ હરિગીરી બાપુનું સ્વાગત કરશે. અહીંયા જ્યારે સાધુ સંતોનું સ્વાગત થઈ રહ્યું છે તો તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, સોમનાથ મહાદેવ કી જય. ગોવિંદભાઈ જાળોંદરા તથા કનુભાઈ જાળોંદરા છે. સાથે ભાર્ગવ દાદા પણ સ્ટેજ પર પધારે. અહીંનો મનોરથી પરિવાર એવા ગોવિંદભાઈ જાળોંદરા તથા લાલજીભાઈ જાળોંદરા ભાર્ગવ દાદાનું સ્વાગત કરવા ઈચ્છે છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. સાથે ચંદ્રેશ દાદા પણ સ્ટેજ પર પધારે. ચંદ્રેશ દાદા રાજેશ્વરી માતાજીનું સ્વાગત કરવા ઈચ્છે છે તો રાજેશ્વરી માતા પણ સ્ટેજ પર પધારે. ચંદ્રેશ દાદા માતાજીને ભેળીઓ ઓઢાડી અને માતાજીનું સ્વાગત કરવા ઈચ્છે છે. ચંદ્રેશ દાદા પરિવાર સાથે માતાજીનું સ્વાગત કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ શાસ્ત્રીજીને પ્રાર્થના કરશું આપણને શ્રીમદ ભાગવતનું કથામૃત પીવડાવે. વસ્તુ
ભાગ્યશાળી છો ગોવિંદભાઈ લાલજીભાઈ તમે હો. એક ભૂદેવ કે એક સાધુ સંતો આપણા આંગણે ગોતવા જવા પડે એને બદલે તમારા રોજે આંગણે 2-4 સાધુ સંતોની હાજરી. આવો બપોરે આપણે રાજ્યો વ્યચરદનુ વનમ પદ્મ પદ્માભ્યામ પ્રિયયાયાહ ગુવર્થે ત્યક્તરાજ્યો વ્યચરદનુવનમ પદ્મ પદ્માભ્યા પ્રિયયાહ પાણી સ્પર્શા સમાભ્યામૃજિત પથરુ જોયો હરિનંદ્રાનુજાભ્યામ. અષ્ટમ સ્કંદની અંદર સમુદ્ર મંથન ની કથા દ્વારા આપણને ઘણું જાણવા મળે. સમુદ્ર મંથન એટલે શરીરનું મંથન કરવું અને એ મંથન થી પ્રેમને ભરવો. અને જ્યારે પ્રેમ ભરવા જઈએ એટલે પેલા ઝેર નીકળે, એ ઝેરને ઠલવી દેવું. કહેવાનો અર્થ આ છે જીવનની અંદર અત્યારે એવા ઝેર ફેલાના છે, એ ઝેરને મૂકવાના છે અને એવા ઝેર મહાદેવજીને પીવડાવી દેવા. એક બીજા પ્રત્યે પ્રેમ ભાવને કેળવીએ. સરસ એવું મને એક ભજન યાદ આવ્યું છે, પણ હવે શરૂઆત એનથી જ કરીએ. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे शरणों में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे બલીને ભગવાને પાતાળ લોકનું રાજ આપ્યું ને, ત્રીજો પગ ભગવાને બલીના મસ્તક ઉપર મૂક્યો. આપણે કીધું નવધા ભક્તિમાં નવમી ભક્તિ આત્મનિવેદનમ, એટલે પાતાળ લોકનું રાજ્ય આપ્યા પછી ભગવાન એની ઉપર એટલા પ્રસન્ન થયા એટલે ભગવાને કહ્યું માંગ બલ્લી, શું જોઈએ? ઊંધું થઈ ગયું. પહેલા ભગવાન માંગવા આવ્યા હતા, હવે ભગવાન બલીને કે બોલ હવે તારે શું જોઈએ? આપણું કોક લઈ ગયું હોય ને પછી આપણી પાસે કે બોલ શું જોઈએ, તો આપણે એનું માંગી લઈ કે નહીં? સાચું બોલો. પણ બલી કહે કે ભગવાન તમારે જો હવે મને કઈ આપવું હોય તો બસ મારી રક્ષા કરો ને મારી સાથે રહો. આ મેં બધું જે હતું એ બધું તમે લઈ ગયા છો અને પછી પાછું મારે મેળવીને કઈ કામ. હવે તો તમે વરદાન આપતા હો તો મારી જોડે રહો. ભગવાન કહે તથાસ્તુ. ભગવાન પાતાળ લોકમાં રહે છે અને બલીની રક્ષા કરે. લક્ષ્મીજીને ચિંતા થઈ કે ભગવાન ઘડીકમાં આવી જાય અવતાર કાર્ય પૂરું કરીને. આ ઘણો સમય થયો હજી આવ્યા નહીં. એટલે નારદજી વૈકુંઠ લોકમાં જઈને માં લક્ષ્મીને કહ્યું કે હવે રાહ નહીં જોતા તમે ઠાકોરજીની. ઠાકોરજી તો અત્યારે પાતાળ લોકમાં ગોઠવાઈ ગયા છે. પણ પાતાળ લોકમાં ક્યાં છે? બલીની રક્ષામાં અત્યારે ભગવાન છે. લક્ષ્મીજી કહે બલીની રક્ષામાં છે તો હવે પાછા લાવવા માટે શું કરવું? કે નારાયણ નારાયણ, તમે જાણો માતા, હવે પાછા નો આવે. લક્ષ્મીજી પાતાળ લોકની અંદર આવ્યા.
અને લક્ષ્મીજીએ જોયું તો ભગવાન દ્વારપાળ બનીને બલિની રક્ષા કરે. થોડો સમય થયો, લક્ષ્મીજીના આગમનથી પાતાળની શોભા બદલાની. બલિરાજાને થયું કે જ્યારથી આ બેન આપણા નગરમાં આવ્યા છે ને ત્યારથી આપણા નગરમાં કંઈક નવું થઈ રહ્યું છે અને આ બેનનું પગલું આપણા પાતાળ માટે ભાગ્યશાળી છે. 2, 4, 6 મહિના થયા એટલે પૂછ્યું, બેન તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તમારાથી હું પ્રસન્ન છું, બોલો માંગો, તમારે શું જોઈએ? અને જ્યાં બલિએ કીધું માંગો શું જોઈએ, એટલે લક્ષ્મીજીએ માંગ્યું, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુમ્યમેવ સમરે. આ બાર જે ઊભા છે ને એને આપી દે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુમ્યમેવ સમર્પયે. આ ગોવિંદને સમર્પિત કરી દે. આ મારા છે. પણ માં આ સાક્ષાત નારાયણ છે, દ્વારપાળ નથી.